ફેન્ટાસ્ટિક ફોરના ટીઝરે મૂવી વિશે બહુ વધારે રિવીલ ના કરતા ટીઝ કર્યું હોય એવું લાગે છે. ટીઝરની શરૂઆતમાં આપણને રેટ્રો ફ્યુચરિસ્ટિક સિટી દેખાડવામાં આવે છે અને ત્યારબાદ રીડ અને સુઝન કોઈ એક માણસને તેમની બેક્સ્ટર બિલ્ડિંગમાં લઈને આવે છે અને આપણને બતાવવામાં આવે છે કે ફેન્ટાસ્ટિક ફોર દર રવિવારે સાંજે 7 વાગે સાથે મળીને ડિનર કરે છે. પછી આપણને હર્બી રોબોટ દેખાડવામાં આવે છે. હર્બી રોબોટનું પૂરું નામ છે હ્યુમનોઇડ એક્સપેરિમેન્ટલ રોબોટ બી ટાઇપ ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રોનિક્સ. કોમિકમાં હર્બી રોબોટ રીડ દ્વારા અને સેન્ડારિયન આર્મી દ્વારા બનાવવામાં આવે છે. તેનું કામ હોય છે એક્સ્ટ્રા ટેરિસ્ટ્રીયલ એન્ટિટીઝને શોધવાનું, જેવું કે ગેલેક્ટસ અને જણાવવાનું. પણ ફેન્ટાસ્ટિક ફોર દ્વારા અહીંયા તેને ખાવાનું બનાવવામાં આવે છે. જેઓને ખબર નથી તેઓને કહી દઉં કે ફેન્ટાસ્ટિક ફોરને તેઓની શક્તિઓ કેવી રીતે મળી. તો આની પહેલા ફેન્ટાસ્ટિક ફોરની 2 મૂવીઝ આવી ચૂકી છે અને તેમાં તેમની ઓરિજિન સ્ટોરી દેખાડવામાં આવી છે. માર્વલ સ્ટુડિયો કોઈ પણ કેરેક્ટરની ઓરિજિન સ્ટોરી પહેલાની કોઈ મૂવીમાં દેખાડી દેવામાં આવી હોય તો તેને ફરીથી દેખાડતું નથી. જેમ કે આપણે જાણીએ છીએ કે સ્પાઈડરમેનની સ્ટોરી પહેલાથી દેખાડી દેવામાં આવી હતી, તેથી માર્વલ દ્વારા સ્પાઈડરમેનની ઓરિજિન સ્ટોરી દેખાડવામાં આવી નથી. તેવી જ રીતે ફેન્ટાસ્ટિક ફોરની પણ 2 મૂવીઝમાં તેમની ઓરિજિન સ્ટોરી દેખાડવામાં આવી ચૂકી છે. તેથી આ મૂવીમાં તેમની ઓરિજિન સ્ટોરી બહુ વધારે ટાઈમ માટે દેખાડવામાં આવશે નહીં એવું લાગે છે. ફેન્ટાસ્ટિક ફોરને તેમની શક્તિઓ એક સ્પેસ મિશન દરમિયાન જ્યારે તેઓ સ્પેસમાં હોય છે ત્યારે તેઓ કોસ્મિક રેઝના સંપર્કમાં આવી જાય છે અને તેના કારણે તેમને અલગ અલગ શક્તિઓ મળે છે. જેમ કે સુઝનને ઇનવિઝિબલ થવાની શક્તિ મળે છે, જ્યારે મિસ્ટર ફેન્ટાસ્ટિક એટલે કે રીડ રિચર્ડ્સને ઇલાસ્ટિક મેન જેવી શક્તિઓ મળે છે અને જોની સ્ટોર્મને હ્યુમન ટોર્ચ જેવી શક્તિઓ મળે છે અને બેન ગ્રીમને ધ થિંગ જેવી શક્તિઓ મળે છે, એટલે કે તે એક પથ્થરમાં ફેરવાઈ જાય છે. આપણે ટીઝરમાં આગળ જોઈએ છીએ કે એક સ્પેસશિપ અવકાશમાં જઈ રહી અને આગલા શોટમાં સુઝનને તેની શક્તિઓ મળતા આપણે જોઈએ છીએ. ટીઝરમાં આગળ આપણે જોઈએ છીએ કે ધ થિંગ ટીવીમાં તેનું પહેલાંનું રૂપ જોઈને નિરાશા અનુભવતો હોય એવું લાગે છે. કારણ કે ધ થિંગ એટલે કે બેન ગ્રીમ રીડ, જોની અને સુઝનની જેમ કન્ડિશન પ્રમાણે તેનું શરીર ફેરવી શકતો નથી. ટીઝરમાં આગળ જોની બાલ્કનીમાંથી છલાંગ મારે છે અને હ્યુમન ટોર્ચ બનીને આકાશની તરફ જાય છે. પછી આગળ સુઝનને પણ તેની પાવર યુઝ કરતી દેખાડવામાં આવે છે. જોની આકાશમાં બહુ ઉપર ઉડતો દેખાય છે અને અચાનક તેની શક્તિઓ ગુમ થતી હોય એવું દેખાય છે. એવું લાગે છે કે હ્યુમન ટોર્ચ તેની શક્તિઓને એક્સપ્લોર કરતો હોય. ટીઝરમાં આગળ દેખાડવામાં આવે છે કે આકાશમાં એક મોટું ધુમાડાનું વંટોળ અને તેની અંદર સળગતા પથ્થર જમીન પર પડતા હોય એવું દેખાય છે અને ફેન્ટાસ્ટિક ફોર તેને જોઈ રહ્યા છે. એવું લાગે છે કે આ યુનિવર્સમાં ઇન્કર્ઝન થવાનું હોય. પછી આગળ ફેન્ટાસ્ટિક ફોરની કાર દેખાડવામાં આવે છે. આગળ આપણે જોઈએ છીએ કે હ્યુમન ટોર્ચ બિલ્ડિંગોની વચ્ચેથી પસાર થતો હોય અને ધ થિંગને ભાગતા જોઈએ છે. એવું લાગે છે કે આ મૂવીનો ફાઇનલ ફાઇટિંગ સીન હોય. અને પછી આપણે જોન મેલ્કોવિચના કેરેક્ટરને જોઈએ છીએ. ર્યુમર્સનું માનીએ તો જોન મેલ્કોવિચે આ મૂવીમાં રેડ ઘોસ્ટનો રોલ પ્લે કર્યો છે. પછી આગળ રાલ્ફ ઇનેસને પ્લે કરેલા ગેલેક્ટસનો પડછાયો સિટી ઉપર પડતો હોય એવું દેખાય છે અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની સામે ગેલેક્ટસનું વિશાળ માથું દેખાય છે. આ ટીઝરની સ્ક્રીનિંગ ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હોય એવું આપણને દર્શાવવામાં આવ્યું હતું. દુનિયાના સારા ભવિષ્ય માટે અને દુનિયાની મોટી સમસ્યાઓ સોલ્વ કરવા માટે રીડ દ્વારા ફ્યુચર ફાઉન્ડેશન બનાવવામાં આવે છે.
જેમાં રીડનો સન ફ્રેન્કલિન રિચર્ડ્સ અને તેની ડોટર વેલેરિયા પણ હોય છે. ફેન્ટાસ્ટિક ફોરનું ટીઝર મૂવી વિશે કંઈ વધારે રિવીલ નથી કરતું, પણ ટીઝર પ્રમાણે સારું છે. આપણને રાલ્ફ ઇનેસનનો ગેલેક્ટસ બતાવવામાં આવે છે, તે પણ તેનો ફ્રન્ટ શોટ નથી. આપણે જાણીએ છીએ કે જુલિયા ગાર્નરે શાલા બાલની સિલ્વર સર્પરનો રોલ પ્લે કર્યો છે. તેને પણ દેખાડવામાં આવતી નથી અને જ્હોન મેલ્કોવિચને દેખાડવામાં આવે છે, પણ હજુ એ ખબર નથી કે તેમણે કયો રોલ પ્લે કર્યો છે.